રાજકોટના શિક્ષણ જગતમાં ખળબળાટ મચાવનારી એક ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થીનીઓની છેડતીના ગંભીર આરોપ લાગ્યા છે। આ મામલે ગુરુવારે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કાર્યકરોએ ભીમાણીનું મોટું સાહિત્ય કાળું કરી દીધું હતું। જોકે આ ગંભીર ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। આ સમગ્ર વિવાદનું કેન્દ્ર અમરેલી જિલ્લાના વિધાનસભામાં નિયામક તરીકે ગિરીશ ભીમાણીની આબુ ટૂર છે। આરોપો અનુસાર 12 અને 13 જાન્યુઆરીના રોજ આયોજિત આ પ્રવાસમાં ભીમાણીને નશાની હાલતમાં 10 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે ડપલા અને છેડતી કરી હતી। આ ઘટના પ્રકાશમાં આવતા જ ગજેરા સંકુલ ગિરીશ ભીમાણીએ તેમના તમામ પદો પરથી તાત્કાલિક અસરથી દૂર કરી દીધા હતા। જોકે NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। આ સમાધાન માટે રોષ વ્યક્ત કરતા NSUIના કાર્યકરોએ ગિરીશ ભીમાણીના મુર્દાબાદના નારા લગાવ્યા હતા। તેમણે ભીમાણીના પુતળાનું દહન કર્યું હતું અને તેમના રસ્તા પર આંતરી તેમના ચહેરા પર સાઈ લગાવી વિરોધ નોંધાવ્યો હતો। આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે, પોતાની કોલેજ છે, એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે। આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી, પણ એ હોનેસ્ટ હોટલના CCTV કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી ગુજરાત NSUIની માંગ છે। NSUIએ ઘટનામાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો કે ભીમાણી ભાજપના કાર્યકર હોવાથી તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું છે અને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી નથી। બીજી બાજુ મહિલા કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમરે પણ મામલે રોષ વ્યક્ત કરતા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। અમરેલી જિલ્લાના વિધાનસભાએ પણ ગિરીશ ભીમાણીને નિયામક કોલેજ વિભાગની તમામ જવાબદારીથી મુક્ત કરી દીધા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।